ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના જૂના પાદર ગામે રહેતા અજયભાઈ કાનજીભાઈ ગોહેલ ગટરના પ્રશ્નને લઈને ટીડીઓ તલાટી સુધી 8 થી 10 વખત રજૂઆત કરવા છતાં સમસ્યા હલ નહીં થતા જિલ્લા પંચાયત પહોંચ્યા હતા। અજયભાઈ કાનજીભાઈ ગોહેલે આક્ષેપ કર્યો હતો કે તેમના ગામના સરપંચ દીપિકાબેન ધામેલિયા આજે જ્યારે તેમના ગામના ગટરના પ્રશ્નને લઈને તલાટી આવીને ગયા હોય ત્યારે સરપંચ મહિલાના સસરા તેમનો વહીવટ કરતા હોય અને આવીને રોફ મચાવે છે। ત્યારે આજે જિલ્લા પંચાયત કચેરીએ તેની સામે કડક કાર્યવાહી નહીં થાય તો આવતીકાલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી રજૂઆત કરી હતી। મંત્રી સાહેબ જૂના પાદર ગામની અંદર રાઘોભાઈ ને સરપંચના સસરાને લઈને આવેલા છે અને ગામમાં બે રોફ મસાવે છે। શું કરે છે? મન ફાવે એવું ગેરવર્તન કરે છે। નજીકના બધા માણસો રહે છે છતાં એટલો વહીવટ કરે છે। તું જેમ કે એમ કરી દેવાનું હું તને બતાવી દે, તું જોઈ લેજે ને તારે બતાવી દેજે। હું મારી જમીન વેચાઈ ગઈ છે ને જાને ઈ તારો પ્રશ્ન મારે હા, શું છે? ના, ના, તો તારે એવું હોય તો મારે તેલ લેવા આ મારે કરવાનો છે। બાપભાઈ સાંભળો, હા, મારી આગળ મેસેજ આવ્યો, વિડિયો આવ્યો, એટલે મેં અરજી કરી છે। અરજીના કામે તેમ જવાબ લખ્યો છે, વાત પૂરી। મારે બીજો કોઈ તમારે હારે કાઈ પ્રશ્ન નથી। મારે આની હારે પ્રશ્ન છે, મેં કરી લીધી વાત। હું ક્યાં તમને કહું છું? મેં બાપાને ફોન કર્યો તો બાપાએ એને પાડેલી સત્તાઈ મારા ગામમાં આવ્યો છે। કોઈના બાપની જગ્યાએ અંધારિયા વાળું સુધી મારે બધે જવાનું। કોઈના હું ઘોઘા તાલુકાના જૂના પાદર ગામનો રહેવાસી છું। રજૂઆતમાં એવું છે સાહેબ કે જિલ્લા પંચાયતમાં તલાટી મંત્રી વાળુકડ અને ટીડીઓ ઓફિસ ભાવનગર આ બધાને મેં વારંવાર રજૂઆત કરેલી છે। મારી રજૂઆતો છે 8 થી 9, લેખિતમાં રજૂઆત કરેલી છે, મૌખિકમાં રજૂઆત કરેલી છે, પણ આજ દિન સુધી એક પણ અરજીનો નિકાલ કરેલો નથી આ લોકોએ। તો 20 તારીખે મેં અહીંયા ડીડીઓ સાહેબને એક લેખિતમાં રજૂઆત કરેલી હતી। તો એના અનુસંધાને ડીડીઓ સાહેબે અહીંયાથી તાત્કાલિક તલાટી કમ મંત્રીને ફોને કરેલો છે। પણ જે પ્રશ્ન છે સાહેબ કે મારા ગામનો જે ગટરનો પ્રશ્ન હતો, ગટરના પ્રશ્નમાં એવું છે કે આજ રોજ બપોરે 2-2:30ના ગાળામાં તલાટી મંત્રી મારા ગામની અંદર તપાસ કરવા આવેલા। હવે તપાસ કરવા આવ્યા એટલે અમારા ગામના સરપંચ છે દીપિકાબેન અનિલભાઈ ધામેલિયા, જેમનો તમામ વહીવટ તેમના સસરા કરે છે, રાઘોભાઈ ઉકાભાઈ ધામેલિયા। આમના વિરુદ્ધમાં સાહેબ મેં જાણવા જોગ ફરિયાદ દાખલ કરેલી છે, લેખિતમાં ટીડીઓ સાહેબને રજૂઆત કરેલી છે, પંચાયતમાં રજૂઆત કરી અને ડીડીઓ સાહેબને કરેલી કે સાહેબ આ લોકો બે રોપ મચાવે છે, સરપંચના નામે તેમના સસરા વહીવટ કરે છે, એવી અરજીઓ કરેલી છે। પણ આજ રોજ સાહેબ એ પોતે મારી સાથે રકઝક કરવા લાગેલા, જે રાઘોભાઈ ઉકાભાઈ ધામેલિયા। મને એવું કહેલું કે તું અરજીઓ કરવામાં ધ્યાન રાખજે, બરાબર। તે બાબતે આજરોજ હું જિલ્લા પંચાયતે સાહેબ લેખિતમાં રજૂઆત કરવાનો છું અને જો આને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આવતીકાલે જૂનાપાદર ગામના શમશાને 11:30ના આશરે હું આત્મવિલોપન કરવાનો છું। આ ફરિયાદ મેં વર્તેજ પોલીસ સ્ટેશનમાં આમના વિરુદ્ધમાં કરેલી છે સાહેબ।